નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે યુવા ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડોદરા શહેર યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈના નેતૃત્વમાં શહેરના યુવાનો અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર માટે માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલમાં યુવા ચોપાલનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમને પક્ષની કામગીરી અને વિચારધારાથી માહિતગાર કરવાનો હતો. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી તેમજ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે વિશેષ હાજરી આપી હતી અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. યુવાઓ સાથે સંવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે યુવા સાંસદનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભારતભરના અને વિશ્વમાં જે મોદી સાહેબ પ્રત્યે યુવાઓનું આકર્ષણ અને મોદી સાહેબની જે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે, તો પ્રથમ વખત જ્યારે કોઈ યુવા મતદાર થાય તો મોદી સાહેબ જે વિકસિત ભારત અને ગ્રાઉન્ડ સુધી જે કામો કરી રહ્યા છે, છેવાડાના માનવી સુધી નાનામાં નાની યોજના હોય છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે, એમાં યુવાઓની ભાગીદારી થાય અને યુવાઓ સાથે જોડી અને યુવાઓમાં જે 2047નું ભારત વિશ્વનું મહાસત્તા ભારત થાય અને યુવાની ભાગીદારી માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આગામી સમયમાં સંગઠન વિસ્તરણ અને યુવાનો માટેના વિવિધ કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં જોડાવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જ્યારે વાગ્યા છે અને હવે ગણતરીના દિવસો જ્યારે મતદાનને બાકી હોય ત્યારે ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા આજે માંજલપુર ખાતે માંજલપુરના તમામ પ્રબુદ્ધ યુવાઓ સાથે ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે યુવા ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય અતિથિ આપણા પ્રદેશના મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહ પોતે અહીંયા યુવાનો સાથે સંવાદ કરવાના છે અને સૌ સાથે મળી અને વિકસિત ભારતના સંકલ્પ માટે એમનો પહેલો વોટ એ વિકાસ માટે આ બાબતનો સંકલ્પ લઈ અને આજે તમામ યુવાઓને તેઓ પ્રેરણા આપવાના છે. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા એક યુવાઓની ચોપાલ રાખવામાં આવી છે, જેના માધ્યમથી અમારા પ્રદેશના મહામંત્રી અને પ્રભારી એવા હિતેન્દ્રસિંહજી ખાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના છે. યુવાઓને જે આગળના ઇલેક્શન આવવાના છે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના, એમાં યુવાઓ પણ ખૂબ મોટું યોગદાન આપી શકે એમ છે. એમાં ખાસ કરીને ફર્સ્ટ વોટર જેની હમણાં જ મતદાર યાદીમાં એમનું નામ રજીસ્ટર થયું છે, એમને એક અપીલ કરવાનું પણ આ માધ્યમ બનવાનું છે કે આવો આપણે દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે આપણે સૌ મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન થાય એનો પ્રયાસ કરીએ. અને ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટી એક વિકસિત ભારતનું 2047નું સપનું લઈને ચાલી રહ્યું છે, આદરણીય પ્રધાનમંત્રીએ આ સપનું જે જોયેલું છે એ દેશના યુવાનો માટે જોયેલું છે. તો આ યુવાઓ આગળ આવે, ભારતને સશક્ત બનાવવા માટે, ભારતને વિકસિત બનાવવા માટે એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય, એના માટે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિચાર વિમર્શ અને સંવાદ દ્વારા યુવાનોને આહ્વાન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં આજે યુવાનો ઉપસ્થિત થયા અને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ફર્સ્ટ ટાઈમ વોટર એવા યુવાનો સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધાર્યું હતું. આ સાથે યુવાનોને વિકસિત ભારતના સંકલ્પ માટે એમનો પહેલો વોટ એ વિકાસ માટે આ બાબતનો સંકલ્પ લેવડાવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.